નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં ફિક્કી ફ્લો વડોદરા ચેપ્ટર દ્વારા ગ્રામીણ વિસ્તારની શાળામાં અભ્યાસ કરતી દીકરીઓના સશક્તિકરણ માટે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અંકોડિયા પ્રાથમિક શાળા ખાતે સ્કિલિંગ અને મોબિલિટી પહેલ હેઠળ શાળાની વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ્ય છે લાંબા અંતરને કારણે શિક્ષણથી વંચિત રહેતી બાળકીઓને પ્રોત્સાહન આપી તેમને શાળામાં નિયમિત હાજરી સુનિશ્ચિત કરી શકાય. આ કાર્યક્રમમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. તેમના જ વરદ હસ્તે દીકરીઓને સાયકલ અર્પણ કરવામાં આવી. અંકોડિયા ગ્રામ પંચાયત આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માને છે. Kulkarni, Senior Manager, Production Planning and Control, Finolex Industries. ફિનોલેક્સ કંપની દ્વારા CSRના ફંડમાંથી અમારી વાઘોડિયા વિધાનસભાના અંકોડિયા ગામ ખાતે 20 દીકરીઓને 20 સાયકલનું વિતરણ કરવામાં આવ્યું. અમારા વિધાનસભાના અમુક લોકો ખેતરની અંદર પણ રહેતા હોય છે, એટલે દીકરીઓને ત્યાંથી અહીંયા આવવા સુધીની સુવિધા, ટાઈમે સ્કૂલે પહોંચી શકે, કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટે થઈને ફિનોલેક્સ દ્વારા જે CSR ફંડમાં અમારા તાલુકા પંચાયતના કારોબારીના અધ્યક્ષ ભાઈ શ્રી બિરેનભાઈ, સરપંચ ઉલ્પેશભાઈ, ઘનશ્યામભાઈ અને બીજા કોયલીના કરજ અંકોડિયાના અમારા સૌ વડીલો સાથે રહીને આજે ફિનોલેક્સ કંપની દ્વારા જે કંઈ સાયકલ વિતરણ કરવામાં આવ્યું, ખરેખર એમનો અમે હૃદયથી ખૂબ ખૂબ આભાર માનવી છીએ. કારણ કે આ અમારા પરિવારની દીકરીઓ છે. મારી વિધાનસભાની અંદર જે કંઈ લોકો રહેતા હોય ખેતરમાં અને દૂર કોઈ મુશ્કેલી ના પડે એ માટે થઈને જે આયોજન કર્યું છે એ બદલ ફિનોલેક્સ કંપનીનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવું કાર્ય સેવાકીય વધારે CSRની અમારી વિધાનસભામાં કરતા રહે એવી આશા રાખું છું. આજે ફિક્કી ફ્લો વડોદરા સાથે અમે અંકોડિયા વિલેજમાં આવ્યા છે અને અંકોડિયા ગામની સ્કૂલ પ્રાથમિક શાળા અને અંકોડિયાની બધી છોકરીઓને 20 છોકરીઓને અલોંગ વિથ મુકુલ મહાદેવ ફાઉન્ડેશન અમે લોકો 20 સાયકલ આપવાના છે, જેનાથી એ લોકો એ સાયકલ લઈને સ્કૂલમાં ઇઝીલી જઈ શકે. બિકોઝ ઘણીવાર કેવું હોય કે મૂકવા જવાનો ટાઈમ ના હોય કે એના લીધે છોકરીઓ સ્કૂલમાં નથી જઈ શકતી. આ અમારો સ્ટેમ ઇનિશિયેટિવનો એક પાર્ટ છે. અમે સ્ટેમમાં ધ ગર્લ ચાઇલ્ડને બધાને એજ્યુકેશન માટે પુશ કરીએ છીએ. એમાં ધીસ ઇઝ વન મોર સ્ટેપ જે અમે કરી રહ્યા છે, જેમાં છોકરીઓને સાયકલ આપીને એ લોકો સ્કૂલમાં જઈ શકે ને એ લોકો આગળ જઈને પોતાના પગે ઊભી રહી શકે એની માટે આ એફર્ટ ચાલુ થઈ રહ્યો છે. અત્યાર સુધી અમે સ્ટેમમાં અરાઉન્ડ 5000 ગર્લ્સ એન્ડ બોયઝને અવેરનેસ કરી છે, એઝ વેલ એઝ એજ્યુકેશન આપ્યું છે. ખાસ કરીને હું જણાવું કે અમે ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ મુકુલ માધવ ફાઉન્ડેશનમાંથી આવ્યા છે. ફિનોલેક્સ કંપની એ PVC પાઇપ્સ અને ફિટિંગ્સની કંપની છે અને તેનું CSR પાર્ટનર મુકુલ માધવ ફાઉન્ડેશન છે. મુકુલ માધવ ફાઉન્ડેશન 17 જેટલા જે યુનાઇટેડ નેશન સસ્ટેનેબલ ગોલ્સ છે એમાં સોશિયલ એક્ટિવિટીઝ કરે છે. અને આજે જે ફિક્કી ફ્લો વડોદરાના સપોર્ટ દ્વારા મુકુલ માધવ ફાઉન્ડેશન અને ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ એ સાયકલ ડિસ્ટ્રીબ્યુશન 20 બાળાઓને કરવા જઈ રહી છે. અમે 20 જે વડોદરા જેવું ચેપ્ટર છે એવા 20 અલગ અલગ ઇન્ડિયાના જે ફિક્કી ફ્લોના ચેપ્ટર્સ છે એ બધી જગ્યાએ 20 બાળકોને અમે કર્યા. તો ટોટલ ઓલ ઓવર ઇન્ડિયામાં 400 સાયકલનું ડિસ્ટ્રીબ્યુશન આ રીતે કરવા જઈ રહ્યું છે. અને આ બાળકોને ખાસ ઉત્સાહ વધે, જેવું આપણે જાણીએ છીએ કે બાળકો અને ખાસ કરીને ગર્લ્સ ચાઇલ્ડમાં એજ્યુકેશનનું પ્રમાણ અમુક વાર દૂર ડિસ્ટન્સના લીધે ઘટતું હોય છે. તો આ પ્રયાસથી બાળકોને અહીંયા આવવાનો ઉત્સાહ વધે, રેગ્યુલર તે લોકો આવે અને ગર્લ્સ ચાઇલ્ડનું એજ્યુકેશન છે તે વધે.